યુજીની પરીક્ષાનું પેપર લીક થયું. ટેટ ટાટની પરીક્ષાનું પેપર લીક થયું. જીપીએસસી યુપીએસસીની પરીક્ષામાં છબરડો. કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પીસે એ ત્રાડ નાખશે. એ એજ્યુકેશન સિસ્ટમમાં કેવા મુદ્દાઓ છે? વાસ્તવિક રીતે શિક્ષણનું જે વેપારીકરણ થઈ ગયું છે ને, એ સૌથી મોટી 1700 એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. પાયાગત સુવિધાઓ જ નથી તો તમે કઈ રીતે શિક્ષણ આપી શકવાના? આજે બાળક છે ને શિક્ષણથી વંચિત રહે છે. પેપર લીક કેમ થાય છે અને જે પેપર લીક થાય છે એનાથી સ્ટુડન્ટને સૌથી મોટો ગેરફાયદો શું છે? અત્યાર સુધીમાં 34 પેપર લીક થયા છે. 2014 થી 2024 સુધીમાં. હવે પેપર લીક શા માટે થઈ જાય છે? એમની મોજ વિદ્યાર્થીઓ માટે અત્યારે સજા બની રહી છે ને. ભાવનગરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડમી તરીકે બેસવાના છે. એ વખતે થયું કે આપણે મહેનત કરીએ છીએ અને કોઈ બીજા ડમી સ્ટુડન્ટ્સ બેસાડી દે છે. એ લોકો અમને મળવા માટે આવેલા હતા. હું સ્વીકારું છું કે અમે મહિલા છીએ. કહેવામાં આવ્યું કે તમે આમાંથી પૈસા લઈ લ્યો અને આ મામલો જે છે રફે દફે કરી નાખો. જે સ્ટુડન્ટ યુનિયન છે કે અત્યારે બધે ચાલી જ રહ્યા છે, એ સાચે વિદ્યાર્થીઓની મદદ કરે છે ખરા? અત્યારે તો નથી કરતા. તમે પણ વિદ્યાર્થી રહી ચૂક્યા છો અને હું પણ વિદ્યાર્થી રહી ચૂકી છું. આપણને સૌને ખબર છે કે એક પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થી તેનો કેટલો સમય ફાળવતો હોય છે. પોતાનું સર્વસ્વ નાની મોટી એક્ઝામ હોય કે પછી મોટી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેના માટે આપી દેતો હોય છે, પરંતુ છેલ્લે તેના સાથે થાય છે શું? આનો જવાબ આપવા માટે અમારી સાથે યુવા નેતા અને સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ એવા યુવરાજ જાડેજા ઉપસ્થિત છે કે જેઓએ આ સમગ્ર બાબતને નજીકથી સમજી છે અને ઊંડાણપૂર્વક તેને સ્ટડી કરી છે. કેમ છો યુવરાજભાઈ? બસ એકદમ મજામાં. હવે આજે તમે 6 સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ, આપણે એ રીતે જ વાત કરવી છે અને સ્ટુડન્ટના માટે સ્ટુડન્ટ કઈ રીતે આગળ વધી શકે છે ને એમને કેટલી પ્રોબ્લેમ્સ આવી રહી છે એ વિશે જ આપણે આજે વાત કરવી છે. ચોક્કસ નીતિબેન. બરાબર. તો હવે એઝ અ સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ તમે અત્યાર સુધી કેટલા કાર્યો કર્યા છે સ્ટુડન્ટ્સ માટે? ખાસ કરીને જોવા જાવ તો સૌપ્રથમ જ્યારે વિદ્યાર્થીઓ માટે લડવાનું થયું ત્યારે બિન સચિવાલયનું આંદોલન હતું 2019માં. ત્યારથી અમે સતત લડતા આવીએ છીએ વિદ્યાર્થીઓના પ્રશ્ન લઈને. અલગ અલગ જગ્યાએ ભરતીની અંદર એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જે ભરતીઓ છે એમાં કૌભાંડો, ભ્રષ્ટાચારો, ગેરરીતિઓ, ગોબાચારીઓ, ક્યાંક રહી જતા લૂફોલ્સ ને અમે શુદ્ધિકરણનું કામ કર્યું છે. સિસ્ટમની સામે લડીએ છીએ. સિસ્ટમની અંદર જે પણ ખામીઓ છે, ત્રુટીઓ છે, એના શુદ્ધિકરણ માટે સતત લડતા આવ્યા છીએ. લગભગ અત્યાર સુધીની 35 થી 37 એવી મુવમેન્ટ રહી છે કે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલી હતી અને અમે એને લીધી હોય અને એમાંથી એનું પરિણામ આપ્યું હોય એવી ઘણી બધી મેટરો અમે અત્યાર સુધી લીધેલી છે. એટલે વિદ્યાર્થીઓના મુદ્દા સાથે, ખાસ કરીને શિક્ષણના મુદ્દા સાથે એમાં સૌથી વધારે કામ કરેલું છે અને શિક્ષણના મુદ્દે કામ કરવું વ્યક્તિગત રીતે ખૂબ ગમે છે. તમે સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ તરીકે અત્યાર સુધી કામ કરતા આવ્યા છો, ત્યારે તમને શું લાગે છે કે આપણી જે ગુજરાતની છે, ભારતની છે, એ એજ્યુકેશન સિસ્ટમમાં કેવા મુદ્દાઓ છે અને મુદ્દાઓથી જે વિદ્યાર્થીઓ છે એમને કેટલી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી રહી છે અત્યારે? ઘણા બધા મુદ્દાઓ એવા છે બેન કે જે દંભી મુદ્દાઓ છે, જે દેખાડવાના અલગ છે અને ખરેખર વાસ્તવિકતાની અલગ છે. એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ ને તો સૌપ્રથમ આપણી જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એ એજ્યુકેશન સિસ્ટમની અંદર વર્તમાનમાં જે સ્કૂલિંગ લાઈફ, ત્યારબાદ કોલેજ લાઈફ અને કોલેજ લાઈફ બાદ તો કે ભાઈ નોકરી મેળવવા માટેની એક અલગ વ્યવસ્થા, લાઈક દેટ કોમ્પિટિટિવ એક્ઝામ, તે બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ વાસ્તવિક રીતે શિક્ષણનું જે વેપારીકરણ થઈ ગયું છે ને એ સૌથી મોટું અત્યારે દૂષણ છે અને આ ઉદય છે. અને આ શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ એ સૌથી વધારે દૂષણ એટલા માટે કારણ કે વ્યક્તિ ભણવા જાય છે તો એને મોટાભાગે તે તમે જુઓ તો બધી જ જગ્યાએ પ્રાઇવેટીકરણ એટલે કે ખાનગીકરણ છે દિવસે ને દિવસે વેગ પકડતું જાય છે. તો શાળાઓ કોની? સંસ્થાઓ કોની? તો કે શાળાઓ નેતાઓની, સંસ્થાઓ તો કે નેતાઓની મંજૂરીથી જ એ શાળાઓને પરવાનગી મળતી હોય છે. તો તેને કારણે આખો એનો જે મર્મ જે હોય, એનો જે સાર હોય, એ સાર આખો બદલાઈ જાય, એનો ઉદ્દેશ્ય આખો ચેન્જ થઈ જાય છે. આજે વેપાર કરવાની નીતિ સાથે એ લોકો કહી શકાય કે સંસ્થાઓની સ્થાપના કરી છે. એટલે શિક્ષણની અંદર આજે જે પણ શાળાઓ ચાલે છે પ્રાઇવેટમાં તમે જોઈ શકો છો એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક શોષણ થતું જોવા મળશે. સરકારી શિક્ષકો છે તો એની સામે પ્રાઇવેટ શિક્ષકોનો પગાર ઓછો હોય છે. સરકારી શિક્ષકો છે તમને જોજો ઘણી બધી જગ્યાએ તમને સારું ભણાવતા હશે પણ તો એની પાસે વિદ્યાર્થીઓ નહીં હોય. કેમ? કારણ કે સરકારી શિક્ષણમાં જોવા જઈએ તો તમે પ્રાઇવેટ જે છે એ 12,000 થી 15,000 પગાર આપતો હોય. અત્યારે
સરકારી શિક્ષકને 26 થી 30 હજાર પગાર મળતો હોય છે, પછી દિવસે દિવસે પગાર વધતો પણ હોય છે. તો આજે પેલા તો શોષણ થાય છે, જે ભણાવે છે એનું શોષણ થાય છે અને જે ભણે છે એનું શોષણ થાય છે, બંને જગ્યાએ શોષણ થઈ જાય. તો બદલાવ પેલા પાયાગત માળખાગત જે પ્રાથમિક જે સુવિધાઓ છે ત્યાં આપણે ખરેખર કામ કરવાની મને જરૂર લાગે છે. જે આપણું પ્રાથમિક શિક્ષણ જેને આપણે કહીએ છીએ, પ્રાથમિક શિક્ષણની અંદર જ અત્યારે વર્તમાનમાં 1700 એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. પ્રાથમિક શાળાઓ જે 1700 એવી છે ગુજરાતની, જે એક શિક્ષકથી ચાલે છે. માળખાગત સુવિધાઓ જેને આપણે યુરિનલ માટે જવું હોય કે શૌચાલય માટે જવું હોય તો એ પ્રાથમિક બેઝિક નીડ જે છે એ બેઝિક નીડ પૂરી નથી થતી. તો ત્યાં પણ કમી છે. આપણા ઘણા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં શાળાની હાલત જે છે ખૂબ જર્જરિત છે. પાયાગત સુવિધાઓ જ નથી તો તમે કઈ રીતે શિક્ષણ આપી શકવાના? એટલે ત્યાં એવું નથી કે ખાનગી શાળા અવેલેબલ છે, ખાનગી શાળા ત્યાં પણ અવેલેબલ નથી. આજે બાળક છે ને શિક્ષણથી વંચિત રહે છે અને શિક્ષણ ન મળવાને કારણે એ બીજા ત્રીજા રસ્તા ઉપર જતો રહે છે. અમારે બેન એવું કહેવાય કે બાબા સાહેબ આંબેડકર પણ એવું કહેતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પીસે એ ત્રાડ નાખશે. ખરેખર પણ આપણે પીવડાવીએ તો ત્રાડ નાખશે ને, આપણે ત્યાં સુધી શિક્ષણનું દૂધ પહોંચાડતા જ નથી. એટલે ઘણી વખત એ પ્રશ્ન થતો હોય છે કે આ શિક્ષણ રૂપી દૂધ જો બાળક પીવે તો એ ખરેખર ત્રાડ નાખે, પણ શિક્ષણ રૂપી દૂધ આપણે પીવડાવતા નથી. અને અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણા બધા ચેલેન્જીસ રહેલા છે. તમે જેમ કીધું કે શિક્ષણ રૂપી દૂધ પીવડાવતા જ નથી બાળકોને, પરંતુ સરકાર દ્વારા સીમ શાળાઓની શરૂઆત કરવામાં આવી, પરંતુ અત્યારે એવી શાળાઓ છે કે જે સ્ટુડન્ટ્સ ના હોવાના કારણે અથવા તો શિક્ષકની ઘટ હોવાના કારણે એને મર્જ કરી દેવામાં આવી, જેના કારણે જે તે વિસ્તારના જે વિદ્યાર્થીઓ જે છે કે જે સીમ શાળામાં જતા હતા હવે એમને દૂર પડે છે. બેન, સીમ શાળા જેવો જે કન્સેપ્ટ છે આશ્રમ શાળાઓનો, ત્યારબાદ બીજા જે અન્ય અલગ અલગ કન્સેપ્ટથી સરકાર પ્રોજેક્ટ અલગ અલગ લાવે છે. પણ આમાં થાય છે શું ખબર છે બેન? પ્રોજેક્ટ છે ને, પ્રોજેક્ટ પાછળ હજારો કરોડોનો ખર્ચો થઈ જાય છે. કારણ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનું કર્તવ્ય નિભાવતા નથી, ફરજ નિભાવતા નથી અને એમાં મોટાભાગે કરપ્શન થઈ જાય છે. ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે મધ્યાહન ભોજન રૂપી આપણે બાળક જે કુપોષિત છે, કુપોષિતમાંથી પણ આગળ લાવવા માટે આપણે કુપોષણ મુક્ત ગુજરાત કરવું છે, કુપોષણ મુક્ત ભારત કરવું છે. તો એના માટે જે ખરેખર પ્રાવધાનો છે, યોજનાઓ છે, એ યોજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતી જ નથી. જે દૂધ હમણાં તમે ચક્રવાત ન્યૂઝના માધ્યમથી મેં ન્યૂઝ એવા વિડીયો જોયેલા છે કે જે દૂધ આપવામાં આવે છે એ ખરેખર દૂધ બગડેલું હોય છે ને આપવામાં આવે છે. બીજી બધી જગ્યાએ આપણે ખરેખર એના માટેના ટર્મ્સ લખેલા છે એ ટર્મ્સમાં આપણે ભોજન આપતા જ નથી. એટલે આપણે જે સીમ શાળાની વાત કરી કે હું કહું તમને આશ્રમ શાળાની વાત કરું કે બીજી ત્રીજી શાળાઓની વાત કરું, જે અલગ અલગ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ નામના પ્રોજેક્ટના અંતર્ગત લાવવામાં આવેલી હતી, તો એ ખરેખર ચરિતાર્થ નથી થતું. આજે છેવાડાનો વ્યક્તિ છેવાડે જ રહે છે. ખરેખર એમાં બદલાવ લાવવા માટે આપણે અને ખાસ કરીને જે જનપ્રતિનિધિઓ છે એ બંનેની સહભાગિતા એ જરૂરી છે. ચરિતાર્થ કેમ નથી થતું, એના શું કારણો છે? ક્યાંક ને ક્યાંક બેન ઈચ્છાશક્તિનો અભાવ લાગી રહ્યો છે. મારી દ્રષ્ટિએ ઈચ્છાશક્તિનો અભાવ હું એટલા માટે શબ્દ પ્રયોગ કરી રહ્યો છું કે જે લાવે છે એ ખાલી બેનરો ઉપર બહુ સારું સારું દેખાય છે. અત્યારે તમને સીમ શાળા દેખાય બહુ સારી, આશ્રમ શાળા દેખાય બહુ સારી, પણ વાસ્તવિક રીતે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે, જ્યારે એ વિદ્યાર્થીને ભણાવવાનું હોય છે, ત્યારે ત્યાં પહોંચાડવા માટેના પ્રાવધાનો, નાની મોટી સવલતો, તેની સાથે શિક્ષણ વ્યવસ્થાના શિક્ષકો, આ વ્યવસ્થા આપણે ઊભી નથી કરી શક્યા. આજે આશ્રમ શાળાની અંદર તમે જાઓ, કદાચ હું કહું છું ઉમરગામથી અંબાજી સુધી એ આશ્રમ શાળાઓ છે, બધા આશ્રમ શાળાની હાલત કેવી તો કે જર્જરિત. શાળાઓને શિક્ષક તો કે છે જ નહીં, અને જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એમાં કંઈક કરપ્શન થઈ જાય. 17 લાખ રૂપિયા, 22 લાખ રૂપિયા એ પ્રકારના ભાવો ચાલે છે. એટલે મૂળ પાયાગત સુવિધાઓ જ નથી પહોંચતી. તો એ સીમ શાળા હોય એટલે સીમાડાના છેવાડાની જે શાળાઓ છે ત્યાં પણ આપણે શિક્ષણ નથી પહોંચાડી શકતા. આપણા અંતરિયાળ વિસ્તારો જેને આપણે આદિવાસી વિસ્તારો કહે ત્યાં પણ આપણે શિક્ષણ નથી પહોંચાડી શકતા. એટલે કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક આવી જાય છે. અને જેના માટે ગ્રાન્ટ વાપરવામાં આવે છે, લગભગ હું તમને કહું આ વખતે શિક્ષણ વ્યવસ્થાનું બજેટ જે છે એ 60,000 કરોડ રૂપિયાનું આ રીતે આ વર્ષનું બજેટ છે. હવે 60,000 કરોડ રૂપિયા આપણે કેની પાછળ વાપરીએ છીએ? તો મોટા ભાગે આ પૈસા જે છે ને એ ખાનગીકરણ તરફ વાપરીએ છીએ. ખરેખર એનું સરકારીકરણ થવું જોઈએ. મોટા ભાગે બેન અત્યારે મેં જોવા જાઉં તો જેટલી પણ યોજના હોય એનું સરકારીકરણ થાય ને એ બહુ હતું. આપણે પણ સરકારી શાળા બંધ કરતા રહીએ છીએ અને પ્રાઇવેટ શાળા દિવસે ને દિવસે ખુલતી રહે છે. તકલીફ ત્યાં વધી જાય છે. તમે જુઓ તો આજે વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ સરકારી શાળા છે ને બાજુમાં ત્યાં પ્રાઇવેટ શાળા નાખી દેવામાં આવશે. પછી એવું કહેવામાં આવશે કે ભાઈ અલગ અલગ જ્ઞાન સાધના જેવી યોજનાઓ છે, તો એ યોજનામાં એવું કહેવાનું જો તમે તમારું બાળકને પ્રાઇવેટ શાળામાં ભણાવો ને તમે 15,000 શિષ્યવૃત્તિ આપીશું, તમે સરકારી શાળામાં ભણાવો ને તમે 5,000 શિષ્યવૃત્તિ આપીશું. હવે તમે કઈ શિષ્યવૃત્તિ લ્યો કે ભાઈ અહીંયા મને 20,000 રૂપિયા શિષ્યવૃત્તિ આપે, તો એ 20,000 શિષ્યવૃત્તિ વાળા દોડશે કે ભાઈ હાલો અત્યારે એ શિષ્યવૃત્તિ માટે હું દોડી જાઉં અને એ મારા બાળક અહીંયા ભણાવું. પણ 3 વર્ષ પછી જયારે સરકારી શાળા બંધ થઈ જશે ત્યારે આ 20,000 રૂપિયા શિષ્યવૃત્તિ બંધ થઈ જશે. એટલે આ ખૂબ જ એક કહેવાય ને કે એક નેક્સસ છે અને આ નેક્સસની અંદર
બધા પોતપોતાનો રોલ પોતપોતાની કહી શકાય કે ઈચ્છા શક્તિ પ્રમાણે વર્તતા હોય છે. કોઈ લાભ, કોઈ લોભ, કોઈ પ્રલોભનના આધારે કરતું હોય છે. પણ જેને ખરેખર વાસ્તવિક શિક્ષણ મળવાનું જરૂર છે એ લોકો તો છેવાડે છે. આજ દિન સુધી મેં લોકોને શિક્ષણ મળ્યું. અને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ એ આઝાદીના 78 વર્ષ પછી વાત કરી રહ્યા છીએ. હજી સ્થિતિ ત્યાં છે. કારણ કે જે વિદ્યાર્થીઓ છે કે જે 5મા સુધી, 6ઠ્ઠા સુધી, 8મા સુધી, જ્યાં સુધી એમને ગવર્મેન્ટ સ્કૂલમાં એમને મળી રહેશે કે અમે લોકો અહીંયા છીએ, પછી પ્રાઇવેટમાં જ્યારે જવાનું આવે છે ને ત્યારે એ લોકો સ્કૂલ છોડી દે છે. સાચું. અને અમુક વિદ્યાર્થીનીઓ બી એવી છે કે જે 10મા પછી ભણતી જ નથી. ત્યારે મારે એ જાણવું છે કે એમાં સૌથી મૂળમાં શું રહેલું છે, કે શું પ્રાઇવેટીકરણ થઈ જાય છે એટલા માટે છોડી દે છે કે પછી કોઈ બીજા પ્રોબ્લેમ્સના કારણે આ વસ્તુ થાય છે? ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા સ્થાનિક ચેલેન્જીસો એ રહેતા હોય છે. મેં જોયેલું છે ત્યાં સુધી કોઈ જગ્યાએ અંધશ્રદ્ધા પણ જવાબદાર છે, કોઈ જગ્યાએ રૂઢિચુસ્ત માનસિકતા પણ જવાબદાર છે, કોઈ જગ્યાએ એ વિસ્તારની પરિસ્થિતિ પણ જવાબદાર છે. છેવાડાના સુધી જે વિસ્તારો છે તે કિલોમીટર સુધી પાણી લેવા માટેની લાઈનો લાગતી હોય, હવે ત્યાં શિક્ષણ તો કઈ રીતે આપવું? એટલે આ બધી જ પરિસ્થિતિઓ છે ને, એ પરિસ્થિતિઓ જવાબદાર છે. મેં તમને વાત કરી દે કે સતત પ્રાઇવેટીકરણ થતું એ પણ એક જવાબદાર એક કારણ છે. બધાનું કારણમાંનું એક કારણ એ પણ છે. પણ જોવા જઈએ ને તો ખરેખર હું એવું માનું છું કે આપણા બાળકોને શિક્ષણ નથી મળતું ને, તો એને કારણે ઘણી બધી જે કુરિવાજો છે અથવા તો કદાચ જે દૂષણો છે એ દૂષણોના દિવસે દિવસે હવે વ્યાપ વધતો જાય છે. ગુજરાત છે, ન કહેવું જોઈએ પણ છતાં પણ કહું છું કે દિવસે ને દિવસે દારૂનું, ડ્રગ્સનું દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે. આજે એ દૂષણો તરફ કેમ લોકો જતા જાય છે? મને યાદ છે બેન કે જ્ઞાન હોય ને તો આપણે કદાચ આપણામાં શિક્ષણનો કદાચ એ સિંચન થયેલું હોય તો આપણે કદાચ એ સારું શું ખોટું શું એ સમજી શકીએ. 2017 બેન કૌન બનેગા કરોડપતિની ટેગલાઈન હતી કે સિર્ફ જ્ઞાની આપકો આપકા હક દિલા સકતા હૈ. તક તો કે બધા માટે છે, ઓપોર્ચ્યુનિટી બધા માટે છે, પણ જો તમે તમારો હક સિદ્ધ કરવા માંગતા હોય ને તો જરૂર છે જ્ઞાનની. અને જ્ઞાન આવે ક્યાંથી? તો કે શિક્ષણ રૂપીમાંથી. એટલે શિક્ષણ મેળવીએ એમાંથી અલગ અલગ જ્ઞાનની પુસ્તકો વાંચીએ અને આપણે ખરેખર સાચું શું, સારું શું એ બધું જ એમાં મૂલવી શકીએ. તો પણ આપણે એ અત્યાર સુધી પહોંચાડી જ નથી શીખ્યા. આપણે ક્યાંક ને ક્યાંક ભીડ તંત્ર જે છે એના ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર બની ગયા છીએ. આજે કોઈ નેતાઓની રેલી હોય તો તમને લાખો કરોડોની ભીડ છે તમને જોવા મળશે, હજારોની ભીડ તમને જોવા મળશે. હું આ માધ્યમથી એટલે કે ચક્રવાત ન્યૂઝના માધ્યમથી એ પણ બહુ વાત સ્પષ્ટતા સાથે કહી દઉં કે જે દિવસે રેલી તરફ જતી ભીડ એ શિક્ષણ તરફ વળી જશે ને તે દિવસે, અથવા તો કહી શકાય કે પુસ્તકાલય તરફ વળી જશે ને તે દિવસે એ સમાજ, એ વિસ્તારનો વિકાસ થઈ જશે. એ જરૂરી છે કારણ કે એ તરફ વળવું આપણે વળવા જ નથી દેતા. આપણે ભીડ તંત્રની અંદર, ઘેટા તંત્ર છે ને એ ઘેટા તંત્રની અંદર આપણે આપણા બાળકને મૂકી રહ્યા છીએ. આજે કોઈ નેતાઓની બહુ મોટી મોટી રેલી થતી હોય તો ભીડ તંત્ર અહીંયા તમને જોવા મળશે. આજે હું તમને શિક્ષણની વાત કરીશ તો કદાચ આમાં વ્યૂ પણ નહીં આવે. અને એ વ્યૂ ન આવવાનું કારણ તો કે આપણે એને અવેરનેસ જ નથી કર્યા કે તારામાં જરૂરી સૌથી વધારે શિક્ષણ છે. શિક્ષણ હશે તો સારું શું, ખોટું શું, સાચું શું એ બધું જ એનું મૂલ્યાંકન એ વ્યક્તિ કરી શકે. પણ આપણે હવે સ્વમૂલ્યાંકન કદાચ એ વ્યક્તિ કરી જ નથી શકતો, કારણ કે સ્વમૂલ્યાંકન, એ મૂલ્યાંકન કરવા માટે એની પાસે બધી જ પ્રકારના દ્રષ્ટિકોણ હોવા જરૂરી છે. દ્રષ્ટિકોણ જ નથી, એ શિક્ષણ રૂપી દ્રષ્ટિકોણ આવે કે ભાઈ ઇતિહાસ શું કહેતો હતો, ભૂગોળ શું કહેતું હતું, બંધારણ શું કહેતું હતું, આ બધા જ દ્રષ્ટિકોણ હોવા જરૂરી છે. કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે કોઈ પણ દ્રષ્ટિએ, પણ આપણે એનું મૂલ્ય આપણે આપી જ નથી શીખ્યા. એટલે તકલીફ ત્યાં છે ને કે આપણે શિક્ષણ જ જે પાયાની મૂળભૂત સુવિધા છે, આપણે આર્ટિકલ 21 ની અંદર વાતો કરીએ, RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, પણ રાઇટ ટુ એજ્યુકેશન નો ડાઉટ વાત સારી છે, પણ તમે પહોંચવા માટેના જે પણ પ્રાવધાનો છે, પ્રાવધાનોની યોગ્ય રીતે સવલત પૂરી પાડો ને. આજે સવલતો પૂરી પાડો ને, બંધારણ ઉપર બહુ સારું છે. બંધારણની દ્રષ્ટિએ હું તમને ખરેખર દઉં કે શિક્ષણને આગળ લાવવા માટે અને વ્યક્તિને આગળ લાવવા માટે કે નાગરિકને આગળ લાવવા માટેના ખરેખર એટલી બધી સારી જોગવાઈઓ અંદર કરવામાં આવી છે જેની કોઈ સીમા નથી. પણ એ જોગવાઈનું અમલીકરણ ક્યાં તકલીફ ત્યાં છે. અને અમલીકરણ કરાવનાર વ્યક્તિ જે વિધાનસભાની અંદર બેસે છે, સંસદની અંદર બેસે છે, એ અમલીકરણ કરાવી નથી શકતા. કા અધિકારીઓ કા એ જનનેતાઓ એ અમલીકરણ કરવામાં કાચા પડ્યા છે. આ થઈ પ્રાથમિક શિક્ષણની વાત. હવે 11-12 આવે છે. 11-12 પછી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, નીટ છે, JEE છે, ગુજકેટ છે, ઘણી બધી એક્ઝામ્સ આવે છે. હવે એ એક્ઝામ્સના પેપર લીક થઈ જાય છે, વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા પડે છે, અને એ દરમિયાન જ્યારે એ એક્ઝામ આપે છે પછી રદ થાય છે અને જ્યારે બીજી આપે છે એનો વચ્ચેનો ગાળો જે વિદ્યાર્થીઓને એકદમ ડિફિકલ્ટ ગાળો છે, એમાં યા તો કોઈ મૃત્યુ પામે છે, પોતાનું જીવન ટૂંકાવી દે છે, ડિપ્રેશનમાં આવી જાય છે,
પેપર લીક કેમ થાય છે અને જે પેપર લીક થાય છે એનાથી સ્ટુડન્ટને સૌથી મોટો ગેરફાયદો શું છે? બેન, કાઠિયાવાડમાં કહેવત છે, કૂવામાં હોય ને તો વેડામાં આવે. પાયો જ નબળો હોય જે વ્યક્તિનો, એની પર ગમે એવડી મોટી ઇમારત ચડો, શું ફરક પડવાનો? એ ક્યારેક કરોડભૂસ થવાની જ છે, આ હકીકત છે. તકલીફ જ ત્યાં છે. આપણે પ્રાથમિક શિક્ષણ કે 9-12 સુધીનું માધ્યમિક શિક્ષણ જેને આપણે કહીએ છીએ એ જ યોગ્ય રીતે નથી આપી શક્યા, તો પછી થવાનું શું છે? જે વ્યક્તિ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચારથી આવે છે એ ભ્રષ્ટાચારને જ વેગ આપે. તમે આંબો વાવો તો કેરી જ આવે, આ હકીકત છે. તમે બાજરો વાવો તો બાજરી જ આવે, આ હકીકત છે. જેવું વાવો ને એવું ઉગે. આપણે શું વાવીએ છીએ ને બહુ મહત્વની વસ્તુ થઈ જાય છે. તમે કીધું કે ભાઈ નીટ, JEE, આ બધી જ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેના માધ્યમથી અલગ અલગ ફિલ્ડ ચૂઝ કરાશે, મેડિકલ ફિલ્ડ છે કે અલગ અલગ ફિલ્ડો છે ચૂઝ કરી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી જીપીએસસી જેવી પરીક્ષા છે, યુપીએસસી જેવી પરીક્ષા છે, આઈએસ છે, આઈપીએસ છે, કલેક્ટર છે, ટેટાટ એટલે કે શિક્ષકોની ભરતી છે, આ બધી જ ફિલ્ડ અલગ અલગ ચૂઝ કરતા હોઈએ છીએ. પણ આ ફિલ્ડ ચૂઝ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે મૂળ પાયામાં તમે જે વાત કરી કે પેપર લીક, હવે પેપર લીક શા માટે થઈ જાય છે? દરેક વખતે આ ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 34 પેપર લીક થયા છે. 2014 થી 2024 સુધીમાં. 2014 તો કે જીપીએસસી નું પેપર ફૂટ્યું, 2015 ટેટનું પેપર ફૂટ્યું, 2016 ટાટનું પેપર ફૂટ્યું, 2017 જે ગ્રામ પંચાયત તલાટીના 5 તલાટીના પેપર હતા એ ફૂટ્યા, 2018 એલઆરડી એટલે કે લોકરક્ષક દળનું પેપર ફૂટ્યું, 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2019 બિન સચિવાલયનું પેપર ફૂટ્યું, 2020 જુનિયર ક્લાર્કના MGVCL, PGVCL, UGVCL, DGVCL ના પેપરો ફૂટ્યા, 2021 હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું, 2022 ગ્રામ પંચાયત તલાટી જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ હતી એ પેપરો ફૂટ્યા. એ રીતે હું ગણાવવા બેસું ને તમને તો આપણે જે વિસ્તારમાં બેઠા છીએ અમદાવાદમાં, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી GTU થી લઈ, HNGU થી લઈ, સૌરાષ્ટ્રથી લઈ, આમ નર્મદ યુનિવર્સિટીથી લઈ અને કચ્છ યુનિવર્સિટીના અત્યાર સુધીમાં 22 પેપર ફૂટ્યા. 22 એટલે 22 સ્પર્ધાત્મક પરીક્ષાના ટોટલ હું તમને વ્યક્તિગત રીતે ગણાવી શકું જેની ઉપર અમે લડાઈઓ લડી છે એવા બેન અત્યાર સુધીમાં 34 પેપર ફૂટ્યા છે આ ગુજરાતની અંદર. હવે બેન તમે એક વખત કંઈક કરતા કંઈક મિસ્ટેક કરો ને તો એને ભૂલ કહેવાય, ચલો થઈ ગયું મારાથી, આ ન થવું જોઈએ. બીજી વખત તો કે ભાઈ મારે ધ્યાન રાખવું જોઈતું પણ ધ્યાન ન રખાણું, કદાચ એ રિપીટ થયું તો પછી વારંવાર જો રિપીટ થાય તો એને ભૂલ ન કહેવાય ને ટેવ કહેવાય. આ ટેવ પડી ગઈ છે. પેપર લીકના માધ્યમથી પોતાના લોકોને મળતિયાને ક્યાંક ને ક્યાંક સેટ કરવાનું કાવતરું ઓલરેડી રચાઈ ગયું છે. અને આ તો પેપર એ હતા કે જે તમને ખબર છે ને તમે એના માટે લડાઈઓ લડી છે, એના પછી તો એના સિવાય પણ કેટલાય ફૂટ્યા હશે. અગણિત પેપરો બેન અત્યારે ઘણા બધા લોકો સિસ્ટમ સેટ થઈ ગયા છે. લાઈક ધેટ હું તમને કહું તો 189 નંબરની જે જાહેરાત હતી સબ ઓડિટરની, તે ATDO ની જાહેરાત એટલે કે એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, બરાબર છે, આદિજાતિ વિકાસ અધિકારી, એ પછી ઓડિટર ક્લાસ 3 ની સુપર ક્લાસ 3 ની પોસ્ટ હતી, એમાં પણ આ જ ઘટનાઓ બની અને એમાં આ પેપરો ફૂટ્યા અને એ લોકો સેટ થઈ ગયા છે. અત્યારે કોઈ વ્યક્તિ કશું જ કઈ કરી નથી શકતા. હવે સરકાર એની ઉપર તપાસ કરે તો હું તો પાવર ઓફ ઓથોરિટીમાં છું નહીં. તમે આજે જાગૃત નાગરિક તરીકે અથવા તો ચક્રવાત ન્યૂઝ છે તો તમે એ ન્યૂઝ બતાડી શકો કે ભાઈ આવી આવી ઘટનાઓ ઘટી છે, પણ જવાબદારી કોની છે એને રિપેર કરવાની કે સિસ્ટમને શુદ્ધ કરવાની? તો કે સરકારની. તો સરકારની જવાબદારી છે. સરકાર કાચી ઉતરે છે. સરકારે ખરેખર જે કરવું જોઈએ, જે અત્યાર સુધી મેં તમને કીધું કે પેપર એક વખત લીક થાય તો સમજાણું, બીજી વખત લીક થાય તો હલો અહીં છે ભૂલ થઈ ગઈ, પણ વારંવાર લીક થાય તો આ લીક થવાની સમસ્યા બેન 2014 થી હું તો જ્યારે સ્પર્ધા આ તો હું સ્પર્ધાત્મક પરીક્ષા ત્યારની વાત કરું, એવું નથી 2001 ની, 2001 થી આવી છે, પણ મને તો 2014 થી ધ્યાનમાં છે. ભૂતકાળમાં ઘણું બધું થયું છે. જે લોકો બેન ભ્રષ્ટ આ સિસ્ટમને ભ્રષ્ટ કરીને આ સિસ્ટમની અંદર આવે છે ને અંતે છેલ્લે ભ્રષ્ટાચાર જ કરે છે. તમે જોજો કોઈ અત્યારે ACB ની અંદર હમણાં જ એક દાખલો છે કે પેલા 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. એ ઝડપાયેલો વ્યક્તિ જ ફરીથી આપણે એ જ સિસ્ટમમાં એને સેટ કર્યો અને સુરત મૂક્યા તો ત્યાં એને 5 લાખ રૂપિયાની ક્યાંક ને ક્યાંક ACB થઈ એની ઉપર. કેમ? આ તો 2021 વાળી 2026 વાળી 5 વર્ષે હાથમાં આવ્યું, બાકી તો કેટલાય રૂપિયા ખાઈ ગયા હશે, છતાં એને કોઈ જાતની દરકાર નથી. અને કેસ તો કે ચાલ્યા જ રાખે ને કોઈ જાતની કોઈ દરકાર નથી. એટલે સિસ્ટમની અંદર ઘણા બધા બેન લૂફોલ્સ રહેલા છે. સિસ્ટમને સુધારવાની જરૂર છે. અને શૈક્ષણિક સિસ્ટમ જે છે એમાં બધી જ સિસ્ટમ આવી ગઈ, પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ઉચ્ચ પ્રાથમિક હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ હોય. કોમ્પિટિટિવ એક્ઝામનો માણસ છું એટલે કોમ્પિટિટિવ એક્ઝામ વિશે વધારે બોલી શકું, પણ આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સિસ્ટમની અંદર સડો છે, સિસ્ટમની અંદર ઉદય છે. અને આ ઉદય જો સાફ કરવામાં નહીં આવે તો યાદ રાખજો, આ સિસ્ટમને આ ઉદય લાગી ગઈ ને તો સિસ્ટમને કોલેપ્સ કરી નાખશે. અને આ ધીરે ધીરે ઉદય લાગી રહી છે.
આજે ભ્રષ્ટ અધિકારીઓ આ સિસ્ટમની અંદર આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી અને સિસ્ટમને બરબાદ કરી રહ્યા છે. એની જવાબદારી એ નેતાઓની છે કે નેતાઓ જ્યારે આજે પ્રતિનિધિ, જેને જનનેતા, જેને જનપ્રતિનિધિ કહીએ છીએ, એની જવાબદારી છે કે અધિકારીઓ સારું કામ કરે છે, સાચું કામ કરે છે કે નહીં, એ જોવાની જવાબદારી માટે એને ચૂંટીને મોકલે છે. કારણ કે they are elected people, elected, અને ઓલા તો કે they are selected people, એટલે કે કોઈ પણ એક્ઝામિનેશન છે એમાંથી સિલેક્ટ થઈને આવેલા છે. તો એની ઉપર જવાબદારી કોની? તો કે ઇલેક્ટેડ પીપલની. આજે જે જન નેતાઓ છે, જન નેતાઓ બેન પોતાની ક્યાંક ને ક્યાંક જે જવાબદારી છે, જવાબદારી નથી નિભાવી રહ્યા. હું ચોક્કસપણે માનું છું કે ગુજરાતના મોટા ભાગના ખાસ કરીને જે અધિકારીઓ છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરે જ છે. ઘણા અધિકારીઓ સારા છે, બધાને કઈ હું એક સમાન ત્રાજવો તોલતો નથી, બધાને અલગ અલગ ત્રાજવો તોલું છું, પણ જે સારા છે એ બહુ ઓછા રહ્યા છે અને ભ્રષ્ટાચારીઓ છે દિવસે દિવસે વધતા જાય છે. આજે કઈ રીતે ક્યાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ જોવે છે. આજે બેન મેં કોઈ કૌભાંડ ઉજાગર કર્યું ગેરરીતિનું કે ક્યાંય પણ પરીક્ષામાં પેપર લીકેજનું, તો આજે થાય છે શું ખબર? પછી એ જ વ્યક્તિ હતો તો પોલીસમાં અથવા તો કદાચ વકીલાતમાંથી જે સિસ્ટમમાંથી આવ્યો છે ત્યાં એમાંથી કઈ રીતે પૈસા કમાઈ શકાય, કઈ રીતે એને દબાવી શકાય, કઈ રીતે કાયદાનો ડર બતાવી અને એની પાસેથી વધારે પૈસા હેઠી શકાય, એ જ કરે છે. આજે ભૂતકાળના આટલી બેન પેપરોના FIR થઈ, કેમ કોઈ જેલમાં નથી? કાયદામાં બધા છૂટી ગયા છે. આજે જોવા જઈએ તો કોઈ ઉપર આજે મને એક પણ વ્યક્તિ એવો નથી દેખાતો કે જેલના સળિયાની પાછળ હોય. આટલા ભ્રષ્ટાચાર, આટલા કૌભાંડ, આટલી ગેરરીતિઓ થઈ, આટલા પેપર લીકેજ થયા, તો બધા કોક ને કોક તો જેલ પાછળ હોવું જોઈએ, પણ નથી. બધા જ લોકો આજે ક્યાંક ને ક્યાંક મોજ કરી રહ્યા છે. બધા જ લોકો બીજા પેપર કેમ લીક કરવા એનું આયોજન કરી રહ્યા છે. એટલે ખૂબ કપરી પરિસ્થિતિ છે. બટ એમની મોજ વિદ્યાર્થીઓ માટે અત્યારે સજા બની રહી છે ને. બેન તકલીફ જ આ છે. હવે રોજ ઉઠીને હું એક કૌભાંડ બહાર લાવું છું, બરોબર છે, તકલીફ એ જ થાય છે કે ક્યાં સુધી હું આ કરતો રહીશ, ક્યાં સુધી? કારણ કે કોઈ સાંભળનારું નથી. વાસ્તવિકતા સિસ્ટમની એવી છે કે કોઈ સાંભળનારો જોવે છે, બધાને ખબર પડે છે કે વાત સાચી છે, પણ હવે તો કે પોતાના જ છે જે વ્યક્તિઓ જે છે એ સરકારની સિસ્ટમમાં સેટ થયેલા, ખદબદ થયેલા એ જ વ્યક્તિઓ જે છે જેને પોતે અહીંયા નિમ્યા હતા. આજે એ વ્યક્તિઓને જેલમાં નાખવાનો વારો આવે એટલે બધા જ લોકોને બચાવવા ઉતરી જાય છે. કોઈ એની ઉપર એક્શન લેવા નથી ઉતરતું. તકલીફ જ ત્યાં છે. આ સિસ્ટમની અંદર શિક્ષણ વ્યવસ્થાના આટલા કૌભાંડો થયા બેન, શિષ્યવૃત્તિના કૌભાંડથી લઈને અલગ અલગ ઘણા બધા ભ્રષ્ટાચારો થયા છે આ સિસ્ટમમાં શિક્ષણ લેવલે. તો એ શિક્ષણ લેવલને ખરેખર આપણે એમ હતું કે આ શિક્ષણ મંત્રી આવશે ને તો સુધરી જશે. ભૂપેન્દ્રસિંહ હતા તો એમ હતું કે જીતુભાઈ આવે તો જીતુભાઈ આવશે સુધાર દેશે. જીતુભાઈ ગયા તો પાછા પ્રદ્યુમન વાજા આવ્યા કે રીવાબા જાડેજા આવ્યા તો કે આ સુધારી દેશે. તો વધારે ને વધારે સિસ્ટમ ખરાબ થતી જાય છે. શિક્ષણ મંત્રી બદલે એટલે કેમ નથી વાત થતી કે પંગત બદલી ગઈ એટલે એનો ભાઈ જેટલો ખાવાનો વારો હતો પૂરો થઈ ગયો, બીજી પંગત બેસી ગઈ. હવે એ વિચાર છે આમાંથી હું કેટલું મેળવી લઉં. આ જ ચાલે છે. તકલીફ ત્યાં છે. કોઈ સિસ્ટમને સૂટ કરવા માટે તો કોઈ નથી આવતું. કોઈને એમ નથી થતું કે ના હવે હું આ પદ ઉપર છું તો હું એવું કામ કરીને બતાવું કે આમાંથી કશક કંઈક નવ સર્જન થાય. પણ નવ સર્જન માટે કોઈ નથી આવતું. જૂનું જે છે એ પૂરું નથી કરતા. એમાંથી નહીં ક્યાંક કઈ રીતે આપણા ખીચા ભરી શકાય, કેમ આપણો સ્વાર્થ એ સાધી શકાય, એના માટે જ લોકો આવે છે. આ સિસ્ટમની અંદર જ્યાં સુધી કોઈ સારો વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી મને એવું નથી લાગતું કદાચ સારો વ્યક્તિ આવશે તો શું એને કામ કરવા દેશે ખરી આ સિસ્ટમ? કારણ કે સિસ્ટમ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે. અધિકારીઓથી લઈને તંત્ર, જેને આપણે લોકતંત્ર, કારણ કે લોકો અને વચ્ચેનું જે તંત્ર છે એ બહુ સમજવા જેવું છે. લોકતંત્ર જે છે ને એ હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ રહ્યું છે. જી, નીટની પરીક્ષા જ્યારે એનું પેપર લીક થયું પછી ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામના પેપર લીક થયા છે, તમે આપણે વાત કરી. પણ જે વિદ્યાર્થીઓ છે એમને તમે મળ્યા હશો, એમનું શું કહેવું છે, એ શું માને છે, અને પ્લસ એમના જે માનસિક રીતે એમને કેટલું પ્રોબ્લેમ થઈ છે? વિદ્યાર્થીઓ છે ને એના ભવિષ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ને, કોઈ પણ વિદ્યાર્થી, આજે નીટનો વિદ્યાર્થી છે તો એની વાત કરું, નીટના વિદ્યાર્થીઓનું પેપર જ્યારે લીક થાય એ વ્યક્તિ ખૂબ આમ કહેવાય ને કુણી માનસિકતામાંથી આવતો હોય છે. હજી એની પરિપક્વતા એટલી બધી થઈ હોતી નથી. એટલે આજે નાસીપાસ થઈ જાય કે આવું કઈ જગ્યાએ આવી ગયો, શું થઈ ગયું. એમ પપ્પાને વાત કરે, મમ્મીને વાત કરે કે ભાઈ હું આ તૈયારી કરતો હતો ને અચાનક એનું પેપર લીક થઈ ગયું. મોટા ભાગે 12 લેવલે તૈયારીમાં કહી શકાય કે શહેર તરફ આવીને બધા તૈયારી કરતા હોય. ગામડા લેવલે એટલી બધા સ્કોપ ન હોય એટલા માટે અમદાવાદ આવે, ગાંધીનગર આવે, અહીંયા તૈયારી કરતા હોય. ઘરે જ્યારે ફોન કરે કે પપ્પા આજે પેપર લીક થઈ ગયું, આજે અમારી સાથે અન્યાય થયો, અમારી સાથે અત્યાચાર થયો, પપ્પા ખાલી આશ્વાસન આપી શકે, એનાથી વધારે શું કરી શકવાના કે ભાઈ બેટા ચિંતા ન કર, બીજી વખતે સારું થશે. પણ કેટલોક સમય 2018માં પણ ઘટના, 2024માં પણ ઘટના, 2000 ને અત્યારે આ 26ની પણ આ જ ઘટના.
પેપર લીક થાય ને બેન, બરાબર છે, હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ખરેખર પેપર લીક નથી થતું, આ સિસ્ટમ લીક થઈ ગઈ છે. આ સિસ્ટમને જાળવનારાઓ જે છે એની માનસિકતા લીક થઈ ગયેલી છે. એની માનસિકતા લીક થઈ ગઈ એટલે પેપર લીક થઈ રહ્યા છે. કહી શકાય કે ખોતરી રહ્યા છે, ધીરે ધીરે ખોતરી રહ્યા છે, ઉદય જેમ ખોતરે એમ. પેપર સેટ કરનાર વ્યક્તિ જ બાર પેપર આપી દે છે. નીટની અંદર એ ઘટના ઘટી ને કે પેપર જેને સેટ કરવાની જવાબદારી હતી, બરાબર છે, એ જ સેટ કરનારા વ્યક્તિઓએ ક્યાંક ને ક્યાંક ખોટું કરી નાખ્યું. આ તકલીફ બહુ ત્યાં છે. એટલે આ માનસિકતાની વાત હોય ને તો બેન, અજય એક વિદ્યાર્થી તરીકે હું કહું છું, મેં પણ પેપર લીક થતા જોયા છે. જ્યારે બેન અમે પરીક્ષાઓ આપતા હતા, હું પણ ગ્રામ પંચાયત તલાટીની બેન પરીક્ષા આપતો હોય, મારે 100 માંથી 92 માર્ક હતા. મને એમ થયું કે ભાઈ આ વખતે મને તો વાંધો નહીં આવે, તો પરીક્ષામાં નોકરી તો મળી જ જશે એમ, અને મારે ગાંધીનગરમાં રહેવાની ઈચ્છા હોય, ગાંધીનગરમાં મને નોકરી મળી જાય. તો આજે મને આનંદ હોય કે ના ભાઈ, આજ વખતે મારું પેપર સારું ગયું છે. અચાનક 2 દિવસ પછી સમાચાર આવે કે તમે જે પેપર આપ્યું હતું એ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું, એટલે રદ કરીએ છીએ. મને આઘાત લાગે કે જેના માટે હું તૈયારી કરતો હોય, જેના માટે મને ઈચ્છા હોય કે ભાઈ આમાં તો હું લાગી જ જાઉં, અને પછી એ પેપર લીક થઈ જાય તો આજે ઘરનાને શું જવાબ દેવો? ઘરના તો એમ કહેવાના કે તારી મહેનતમાં હું પૈસા, કારણ કે મારા પપ્પા મારા મમ્મી એટલું બધું ભણેલા નહીં, ગામડાના વ્યક્તિ, એટલે એમ થાય કે ભાઈ દીકરો ખોટું બોલતો હશે. અમે શું કરીએ? જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા કહીએ તો આજે એને પણ ન ગમતું હોય કે ભાઈ કેટલુંક વર્ષ, કારણ હું 2011માં ગાંધીનગર આવેલો વ્યક્તિ, 2012 મારા 2014માં મને નોકરી મળેલી બેન. હું અરવલ્લી મોડાસા મારું પહેલું પોસ્ટિંગ હતું પોલીસમાં, હું પોલીસમાં હતો ત્યારે મને પહેલું પોસ્ટિંગ મળેલું. પણ ત્યારે મેં નોકરી છોડી દીધેલી, ત્યારે મેં નોકરી સ્વીકારેલી નહીં. પછી હું 2015-16માં જીપીએસસીની બધી પ્રિપેરેશન કરતો હતો. મને માનસિકતા એક વિદ્યાર્થી તરીકેની પીડા ખબર છે કે જ્યારે ઘરેથી 2000 રૂપિયા કે 5000 રૂપિયા આખો મહિનો કાઢવાનો હોય, અને એ મહિનો કાઢવામાં ક્યાંક ને ક્યાંક સિસ્ટમની લાપરવાહીને, ક્યારેક અધિકારીઓની લાપરવાહી કે બેદરકારીના કારણે, અથવા તો એના આર્થિક સ્વાર્થ સાધવાની હેતુ માટે એ પેપર લીક કરી નાખે અને કૌભાંડીઓને આપી દે પાછલા બારણેથી સેટ કરવા માટે, ત્યારે જે મહેનત કરનાર વિદ્યાર્થી હોય ને એને બહુ દુઃખ થાય કે દિવસ રાત મહેનત કરી, મારા મમ્મી પપ્પાએ પેટે પાટા બાંધીને અમને અહીં સુધી મોકલા હોય, અને એ પીડા અમે અનુભવેલી છે. આજે નીટના વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓ અમીર નથી હોતા. નીટના પરીક્ષાર્થીઓ પણ પોતાના સપનાઓને સાકાર કરવા માટે, પોતાને પરિવારની હિંમત વધારવા માટે એ તૈયારી કરતા હોય, નીટની તનતોડ મહેનત કરતા હોય. આજે પેપર લીક થઈ જાય, નીટ જેવી પરીક્ષાનું પેપર લીક થઈ જાય, ત્યારે વ્યક્તિને આઘાત લાગતો હોય છે, નાસીપાસ થઈ જતો હોય. નાસીપાસમાં એ ન કરવાનું કરી બેસતો હોય છે. અમદાવાદની અંદર હમણાં જે ઘટના ઘટી ગઈ છે, એવી જ ઘટનાઓ આખા ભારત દેશમાંથી 7 થી 8 બની છે કે પોતે એ પછી દેહ ત્યાગ કરે છે. એ ખરેખર ન કરવું જોઈએ. એને હિંમત આપવી તો આપવી કઈ રીતે? સિસ્ટમ ભૂલ બીજાની ભોગવે બીજો, આ તો એના જેવું છે. 3 વર્ષ પહેલા હું પણ સ્ટુડન્ટ હતી, હું યુનિવર્સિટીમાં હતી. અચાનક એક નામ ગુંજવા માંડી, યુવરાજસિંહ જાડેજા. ડમી સ્ટુડન્ટ વાળો કેસ છે આ. એ વખતે થયું કે આપણે મહેનત કરીએ છીએ અને કોઈ બીજા ડમી સ્ટુડન્ટ્સ બેસાડી દે છે ને એ લોકો લઈ જાય છે. એ વખતે એકચ્યુઅલમાં થયું શું હતું અને તોડકાંડ એને નામ આપવામાં આવ્યું, ઘણા બધા આક્ષેપો તમારા ઉપર લગાવવામાં આવ્યા. એકચ્યુઅલમાં એ ઘટના શું હતી અને થયું શું હતું કે જે લોકોને હજી સુધી નથી ખબર? આઈ થિંક હું ન ભૂલતો હોય ત્યાં સુધી એપ્રિલ મહિનાની તારીખ હતી, સમથિંગ 23 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી. એપીએસ હસમુખ પટેલ એ જીપીએસએસબીના ચેરમેન હતા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના. ત્યારે મને મારા બાતમીદાર, મારા ઇન્ફોર્મર દ્વારા પહેલી વહેલી માહિતી મળી લગભગ 5 તારીખની આજુબાજુમાં કે ભાઈ ભાવનગરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડમી તરીકે બેસવાના છે. અને એની માહિતી જ્યારે અમે અંદરથી શોધી લાવ્યા કે કોણ વ્યક્તિ કોની પરીક્ષા આપવાનો છે, એના ફેક કોલ લેટર જે બનાવેલા ઊભા કરેલા કોલ લેટર હતા કે નામ તમારું પણ ફોટો મારો, એ રીતે જે કોલ લેટર હતા એ કોલ લેટર ક્યાંથી કાઢ્યા હતા એના સેન્ટરો સુધી અમે પહોંચ્યા અને કોમ્પ્યુટર સેન્ટરવાળા પાસેથી અમે એ બધા જ પુરાવાઓ એકત્રિત કર્યા. એ પુરાવા લઈ અને અમે પહેલી વહેલી વખત પંચાયત સેવા પસંદગી મંડળને આપ્યા કે ભાઈ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે એમાં ડમી ઉમેદવારો બેસવાની અમને આશંકા છે, તાની પર ખરેખર તપાસ થવી જોઈએ. આ પહેલો વહેલો ઘટનાક્રમ ડમી ઉમેદવારોને લઈને. ત્યારબાદ ડમી ઉમેદવારોની બાબતે અમે પ્રેસ કોન્ફરન્સ પણ ગાંધીનગર ખાતેથી કરી કે ભાઈ આ જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓની અંદર હવે આ પ્રકારનું દૂષણ પણ છે કે એક નબળો વિદ્યાર્થી, એટલે કદાચ ઠોઠ વિદ્યાર્થી, એ ઠોઠ વિદ્યાર્થીની જગ્યાએ હોશિયાર વિદ્યાર્થી બેસે અને પાસ થઈ જાય અને નોકરી એ ઠોઠ વિદ્યાર્થી કરતો હોય છે. આ પ્રકારનું દૂષણ આમાં ચાલી રહ્યું છે, એ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ થઈ. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ઉપર અમે આરોપ લગાડેલા હતા એ બધાઓ એકત્રિત થઈ ગયા, એકજૂટ થઈ ગયા. ભાવનગરની આ ઘટના હતી, ભાવનગરમાં બધા જ લોકો ભેગા થયા અને અમારી ઉપર જ્યારે
એને એવા પ્રયત્નો કર્યા કે ભાઈ આનું સમાધાન લાવે, કે આ વધારે પડતું આ વિસ્તૃત ન થાય. એ લોકો અમને મળવા માટે આવેલા હતા. એ હું સ્વીકારું છું કે હા, અમે મળ્યા છીએ, અમારી ઓફિસમાં જ મળ્યા છીએ. અને એ લોકોને જ્યારે અમે મળ્યા છીએ ત્યારે કોઈ જ પ્રકારની ડીલ એ લોકો તરફી જે કહેવામાં આવ્યું કે તમે આમાંથી પૈસા લઈ લ્યો અને આ મામલો જે છે રફે દફે કરી નાખો, એમ આ મામલામાં તમે આગળ ન વધો, એ પ્રકારની વાત અમને કહેવામાં આવી હતી. પણ આ પ્રકારની કોઈ જ પ્રકારની વાત એ સ્વીકાર્ય નહોતી, કારણ કે એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથેની ચેડા હતી. ત્યારે અમે એ વાત ગ્રાહ્ય નહોતી રાખી. પછી પોલીસ દ્વારા અને જે સરકારી તંત્ર છે એ તંત્ર બધા જ ભેગા મળી અને જે લોકો ડમી છે, ફ્રોડ છે, એ બધા જ લોકો ભેગા થઈ ગયા અને એક પ્રકારનો આરોપ લગાડવામાં આવ્યો કે યુવરાજસિંહે તોડ કર્યો. ખરેખર એ ઘટના ઘટી જ નથી. એ ઘટનાને આખું એક ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. એ બધા વિઝ્યુઅલ, એ તો કોઈ પણ વ્યક્તિ ગાડીમાંથી આમથી આમ જોતો એવા વિઝ્યુઅલ ઊભા કરી દેવામાં આવ્યા. કે હું કહું છું કે મળવા આવેલા જ હતા, હું એવું નથી કીધું કે નથી મળવા આવેલા જ હતા, પણ એ પ્રકારની કોઈ ડીલ નથી થઈ. એ લોકોની વાત જે હતી, વાત સાંભળીને કીધું કે તમે આ ખોટી જગ્યાએ આવ્યા છો, તમે તમારું કામ કરો, મેં મારું કામ ઓલરેડી પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે, મેં કરી દીધું છે, હવે આગળ હું આમાં વધવાનો જ છું. ને આ બધા જે લોકો ખોટું કરે જેલના સળિયા પાછા દેખાડીશ. લગભગ 78 લોકો હતા અને એ 78 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા. એ 78 લોકોને મેં જેલના સળિયાની પાછળ મોકલ્યા અને એનો જ પ્રત્યાઘાત એ અમારી ઉપર આવ્યો. એ ડમીકાંડ જ્યારે અમે સામે લેવા, એના પાછળ અમારી ઉપર તોડકાંડના આરોપ લાગ્યા. એમાં મને પણ ભાવનગર જેલની સજા થયેલી છે. એટલે ભાવનગર જેલમાં જે તે સમયે ટ્રાયલ, જે તે સમયે આ બાબત સામે આવી ત્યારે હું ભાવનગર જેલમાં ગયેલો. આ આખી ઘટના આ પ્રકારે જ હતી. હવે એક કોર્ટ ટ્રાયલ આખી કહે છે કે ન્યાયિક પ્રક્રિયા જે છે, ન્યાયિક પ્રક્રિયામાંથી અત્યારે પણ અમે ગુજરી રહ્યા છીએ. અત્યારે પણ કોર્ટની તારીખો અમે ભરી રહ્યા છીએ અને એ કોર્ટની તારીખો જે છે, અમને પીડા છે. અમને અમારા પરિવારથી દૂર રહીને ત્યાં જવું પડે, સતત તારીખોમાં હાજર રહેવું પડે. એટલે આ બધું પીડા છે. છતાંય અમે તો સત્ય ઉજાગર કરવામાં, કદાચ ભાવનગરમાંથી જેલમાંથી જ્યારે બહાર આવ્યા, 82 દિવસનો વનવાસ, એ જે અમે જેલવાસ જે કયો તે, એ વનવાસ કે જેલવાસ પૂરો કરીને જ્યારે અમે બહાર આવ્યા ત્યારે પણ કામ તો એ જ કરતા હતા કે જે ભૂતકાળમાં કરતા હતા. અમે ક્યારેય પણ પાછી પાની અમારા કામમાં નથી કરી. સતત કૌભાંડો ત્યારે બહાર આવીને પણ ઉજાગર કર્યા. જે લોકો અમને હજી ડાઉટફુલ લાગતા હતા એના બધાના નામ અમે સરકારી તંત્રને આપેલા છે. અને કોઈ વ્યક્તિ બેન એવું ન કહી શકે મેં હોમ મિનિસ્ટરને પત્રો લખેલા છે, મેં શિક્ષણ મંત્રીને પત્રો લખેલા છે, જ્યાં જ્યાં અમને ગેરરીતિઓ થઈ. અમે ઘણી વખત બેન સરકાર, એવું નથી, તમે વાત કરી એટલા માટે કહું છું, સરકાર સાથે અમે બેઠક નથી કરી એવું નથી, સરકાર સાથે પણ અમે બેઠા. સરકારને પણ કીધું કે ભાઈ આ જગ્યા દૂષણ છે, આ જગ્યા લૂફોલ છે, આને સુધારો, બરાબર. પણ સરકારે લૂફોલ સુધાર્યા નથી. અમે સરકારને તમામ બાબતોએ અવેરનેસ આપી જ છે. એટલે આ બધી જ ઘટનાઓ જે છે એ દિવસે ને દિવસે જ્યારે અમે ઉજાગર કરીએ છીએ ને ત્યારે અમને ખબર પડે છે કે બેન હવે પેલા ઓલું કહે ને તિરાડ હતી, હવે ધીરે ધીરે ખાય થતી જાય છે. આ ભ્રષ્ટાચાર રૂપી ખાય દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ભાવનગરની ઘટનાથી હજી અમે એની ન્યાયિક રીતે આગળ વધીએ છીએ અને મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે મને ન્યાય આપશે. તમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, પરંતુ એક ફેમિલી તરીકે તમારી જે ફેમિલી છે, તમારા ઘરે તમારા મધર ફાધર છે, એમને થતું તો હશે ને કે આ કયા વેમાં નીકળી ગયા છે? આ ઘટનાઓ જ્યારથી ઘટી છે ત્યાં જોકે મારા ફાધર ડેથ થઈ ગયા છે. મારા ફાધર નથી, મારા મધર છે અને મારા વાઈફ છે. એ લોકો ચિંતા તો કરતા હોય છે, એવું તો નહીં કહી શકું ચિંતા ના કરે. ચિંતા તો કરે કે ભાઈ શું થશે આગળ, કઈ રીતે થશે, શું કરશું. કારણ કે ક્યારેય પણ કોર્ટના ધક્કા ખાધા નથી. એટલે કોર્ટના ધક્કા ખાધા નથી એટલે ખબર પડતી નથી કે આમાં શું કરવું. પણ છતાં પણ જે મિત્ર સર્કલ છે એની નાની મોટી મદદ લઈ અને ચાલતા હોય છે. હું મારો વકીલ મારી જાતે જ રાખું છું. જે પણ લડવાની હોય એ બધી જ મેટર જાતે જ લડતા હોઈએ છીએ. એટલે ફેમિલી જે છે એ બહુ ડિસ્ટર્બ થતું હોય છે આ બધી ઘટનાઓને કારણે. જો કદાચ સરકાર મારી વાત સાંભળતી હોય, સમજતી હોય તો એક વિનંતી કે ભાઈ તમે જે કરો તે, કદાચ તમારો વ્યક્તિગત, કદાચ તમને મને દુશ્મન સમજતા હોય તો, પણ હું તમારો દુશ્મન તો છું જ ને. હું સિસ્ટમનો દુશ્મન છું. સિસ્ટમની અંદર રહેલા લૂપહોલ્સની સામે લડું છું. સિસ્ટમની અંદર ઘણા બધા છીંડાઓ છે, છીંડા પૂરવાનો પ્રયત્ન કરું છું. છતાંય જો તમને એવું લાગતું હોય કે અમે સરકારની સામે છીએ તો તમે એક કામ કરો, વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરો. મહેરબાની કરીને ફેમિલીને ટાર્ગેટ કરવાનું છે ને રહેવા દો. ફેમિલીને ટાર્ગેટ ન કરો. તમે જ્યાં પણ કહેશો, જે પણ પરિસ્થિતિમાં કહેશો, બધા જ મોરચા ઉપર મળી લડવાની તૈયારી છે. એવું ન સમજતા કે લડવાની, અમે ભાગતા પણ નથી. પણ હા, તમે વ્યક્તિગત રીતે આવો સામે, અમને મંજૂર છે. પણ તમે ફેમિલીની મેમ્બરને દબાવો, અમારા કાકાને ફોન કરો કે અમારા ધર્મપત્નીને ફોન કરીને દબાવો, એ રહેવા દો. અને ડિસ્ટર્બ અમે ક્યારેય કોઈ સરકારના વ્યક્તિગત નેતાઓના આક્ષેપો ક્યારેય નથી કર્યા. વ્યક્તિગત સિસ્ટમની અંદર આક્ષેપો કરતા હોઈએ છીએ. તમે પણ જાણો છો ઇન જનરલ હોય છે બધું. આજે જનરલી જે જગ્યાએ ખોટું થાય એની એમાં બોલતા હોઈએ છીએ. દુઃખ, દર્દ કે પીડા
એ ફેમિલીમાં રહેતી હોય છે. બધી જ જગ્યાએ ઘર હોય તો વાસણ ખખડે, એમ અમારા ઘરે છે વાસણ ખખડે છે તમતારે, પણ એ બધાનો જવાબ આપતા આપતા ચાલીએ છીએ. પણ મારા ફેમિલી મેમ્બરમાં મારા ધર્મપત્ની બહુ સમજુ છે, શિક્ષક છે, બહુ સમજુ છે, અને બધી જ રીતે તમામ કપરા સમયમાં પરિસ્થિતિમાં એ બધી જ જગ્યાએ પૂરેપૂરો ટેકો એ અમને આપે છે. એટલે જ કદાચ આ બળ એ મળે છે. અને બે બાક રીતે એક સિંહની જેમ ડણક દેતા હોય એમ બોલીએ છીએ. કદાચ એની પાછળ એક શક્તિ સ્વરૂપા જે છે એ શક્તિ સ્વરૂપાની પોતાની શક્તિ રહેલી છે, અને શક્તિ અમને પાવર આપે છે, અને એના કારણે કદાચ આ લડાઈ એ લડીએ છીએ. તમે સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ છો, તમારા સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડાયેલા હશે. હવે યુનિવર્સિટીમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે ને ક્રેઝ બી છે એવો કે ગમે તે સ્ટુડન્ટ યુનિયન છે, એબીવીપી હોય કે પછી એનએસયુ હોય કે બીજા હોય, એના સાથે જોડાવાનું, મતલબ કોલેજથી જ રાજકારણ ચાલુ. હવે શું એ સાચે જે સ્ટુડન્ટ યુનિયન છે વિદ્યાર્થીઓની મદદ કરે છે કે પછી ખાલી પોતાનો એક દેખાડવો છે, એક રોબ દેખાડવો છે કે હા અમે કંઈક છીએ? ખૂબ સરસ વાત કરી તમે. અત્યારે વર્તમાન પરિસ્થિતિએ જે રીલ કલ્ચર આવ્યું છે ને એ બહુ ખતરનાક છે. ખરેખર જે લોકો હા મોજ હા રાણો રાણા રીતે લડી જ લેવાનું હોય, મૂકવાનું જ ન હોય, આજે રીલ કલ્ચરની જે કોમેન્ટો જોઈને જે પ્રભાવિત થઈ જાય છે એ રિયલ કલ્ચરને ક્યારેય ફેસ નથી કરી શકતા. ખરેખર રીલ કલ્ચરમાંથી બહાર આવી રિયલ કલ્ચરને તમે ફેસ કરો. ખરેખર હું એવું માનું છું બહુ સભાન ભાષામાં કે જે યુનિવર્સિટીએ જે રાજનીતિ થવી જોઈએ એ ખરેખર થવી જ જોઈએ, 100% થવી જોઈએ, એમાં ના જ નથી. કારણ કે ત્યાંથી જ પાયો નખાતો, ત્યાંથી બીજ નખાતા હોય છે. જે વર્તમાન પોલિટિક્સમાં મોટા મોટા નીતિન ગડકરીથી લઈને XYZ મોટા નેતાઓ થઈ ગયા એ નાના નાના યુનિયનમાંથી જ બહાર આવેલા છે. એબીવીપીથી લઈને બીજા બધા જે યુનિયનો એમાંથી જ બહાર આવેલા છે. જે કદાચ પાયો જેને રાજનીતિનો કહેવાય એ આ બધી જ જગ્યાએ નાના નાના આ રીતના મોરચાઓ માંડવા સરકાર અથવા તો તંત્રની સામે તે હોવા જ જોઈએ. રાજનીતિ અને યુવાન એ બેમાં જોવા જઈએ તો અત્યારે ઘણો બધો ક્યાંક ને ક્યાંક મતમતાંતર હોઈ શકે છે મારી વાતમાં પણ ઘણી બધી જગ્યાએ કદાચ કહેવાય ને દંભ એ વધી રહ્યો છે, વિરોધાભાસ વધી રહ્યો છે. એનું કારણ એવું છે કે રાજનીતિને કોઈ યોગ્ય રીતે સમજતું નથી. કદાચ જેને જન નેતા બનવું છે એને સામાન્ય જનતાના કામ કરવા જ પડે. સામાન્ય જનતાના કામ કરી અને તમે જન નેતા બનો તો એમાં કંઈ ખોટું નથી. હું એમાં બહુ સ્પષ્ટપણે માનું છું અને ગુજરાતના યુવાનને પણ હું આ માધ્યમથી અપીલ કરું છું કે રાજનીતિ એ ખરેખર કીચડ નથી. જો તમે કીચડ માનતા હોય તો પહેલું દાયિત્વ એઝ અ નાગરિક તરીકે બંધારણમાં આપેલા આર્ટિકલ 5 થી 11 ની વચ્ચે જે આપણું નાગરિક તત્વ જે છે એમાં લખેલું છે કે જો તમે ભારત દેશના નાગરિક હોવ તોની વાત કરું છું કે તમારે રાજનીતિમાં આવીને કચરો સાફ કરવો પડે. જો તમને ખરેખર રાજનીતિ કીચડ લાગતી હોય કે કચરો લાગતી હોય તો, કારણ કે તમારી પહેલી જવાબદારી છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિને જો કીચડ લાગે છે તો તમે સાફ કરો. બીજી વાત કે જે લોકો એવું કહે છે કે રાજનીતિ તો ભાઈ આઘાત સારા, તો એ લોકો ખરેખર રાજનીતિને ઓળખતા નથી એટલા માટે એવું કહે છે. જે લોકો ઓળખે છે એ તો એની પર રાજ કરવા જ માંગે છે. કારણ કે આજે જે પણ નીતિઓ બને છે જેને આપણે નીતિ વિષયક નિર્ણય કહીએ છીએ અથવા તો બંધારણની દ્રષ્ટિએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ, એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું કહે છે કે આપણું રાજ્યને આપણે કલ્યાણકારી રાજ્ય કઈ રીતે બનાવી શકીએ, આપણી યોજનાઓ જે છેવાડાના વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચાડી શકીએ, એના માટે આખા બંધારણની અંદર એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને બંધારણમાં એ જે વ્યવસ્થા છે ને એમાં જનપ્રતિનિધિ છે. તો તમે જનપ્રતિનિધિ બનો, સરપંચ બનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા કે સંસદ સભા જ્યાંના પણ બનો, તમારે અલ્ટિમેટલી જનતાના કામ કરવા માટે ત્યાં સુધી પહોંચવાનું છે, નહીં કે મલાઈ ખાવા માટે. તો આ જનતાના કામ માટે જે પણ વ્યક્તિઓ ખરેખર જો રાજનીતિ કરવા માંગતા હોય તો ગુજરાતના યુવાનોને મેસેજ છે કે ખરેખર એને રાજનીતિમાં આવવું જોઈએ, રાજનીતિ કરવી જોઈએ. અને એ રાજનીતિના માધ્યમથી લોકનીતિ શું છે તો કે લોકો માટેનું લોકોનું કામ કરવું. તો લોકોનું કામ એને કરવું જોઈએ. કારણ કે બંધારણની જે આપણે પહેલી જે લાઈન છે તો એ બધા માટે એને ચરિતાર્થ કરવાનું સૌથી સારામાં સારો મોકો એ રાજનીતિ આપે છે કે લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન. તો આવું જોઈએ, રાજનીતિ કરવી જોઈએ. પણ મેં તમને કીધું એમ કે રીલ કલ્ચર ને રિયલ કલ્ચરને થોડુંક ધ્યાનમાં રાખવું. ખાલી રીલ કલ્ચર કે ફોટા પડાવવા માટે રાજનીતિ કરી કે ભાઈ હો કરવો, મુદ્દો કાંઈ જાણતા ન હોય અને કોઈક માઇક ધરે કે શું શા માટે તમે આવેદનપત્ર દેવા આવ્યા તેને મુદ્દો ખબર ન હોય, એ રાજનીતિની ના પાડું છું. હા, મુદ્દાસર રાજનીતિ કરો, કામની રાજનીતિ કરો, કોકને ન્યાય અપાવવાની રાજનીતિ કરો, કોકની પીડા, કોકનું દુઃખ, કોકનું દર્દ, કોકની મુશ્કેલી, કોકની જરૂરિયાત, એ જરૂરિયાતમંદના ખભેથી ખભો મિલાવીને એને ન્યાય અપાવવાની રાજનીતિ કરો. એક ખરેખર હેલ્ધી રાજનીતિ એટલે કે તંદુરસ્ત રાજનીતિની એક સારામાં સારી વ્યાખ્યા છે અને તમારે એ કરવી જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.
પણ શું આ જે સ્ટુડન્ટ યુનિયન છે કે અત્યારે બધે ચાલી જ રહ્યા છે એ સાચે વિદ્યાર્થીઓની મદદ કરે છે ખરા? અત્યારે તો નથી કરતા. અત્યારે કદાચ પોતાની રાજનીતિ, કદાચ પોતાનો ચહેરો, રાજનીતિ ન કહેવાય પણ પોતાનો ચહેરો ચમકાવવા માટેની જે કરી રહ્યા છે એ કૂટનીતિ છે, રાજનીતિ નથી. અને એ કૂટનીતિને કારણે ક્યાંક ને ક્યાંક ભોગવવાનું પણ આવશે. કારણ કે વ્યક્તિ કેન્દ્રી જ્યારે કોઈ વસ્તુ થઈ જાય ને ત્યારે નુકસાન કરી દે છે. કે કોકને પ્રભાવિત કરી દઉં એ ખરેખર નુકસાનકારક છે. પ્રભાવિત નથી કર્યું, તમે એનું કામ કરી દો, તમે એને નિરાકરણ લાવી દો, તમે એને મુશ્કેલીમાંથી કઈ રીતે સરળતાથી એમાં બહાર લાવી દો, એ મહત્વનું છે. એટલે આ જે છે ને અત્યારનું જે કલ્ચરમાં એ ખરેખર યોગ્ય નથી, એ બહુ સ્પષ્ટ માનું છું. પણ જે અત્યારે કદાચ તમે પણ જાણતો હશો કે યુનિવર્સિટીની અંદર સિન્ડિકેટની જે ચૂંટણીઓ આવતી કે બીજી બધી ચૂંટણી આવતી એ બંધ કરી દીધી સરકારે. મને ખરેખર એનાથી વાંધો છે, બંધ ન થવી જોઈએ. કારણ કે હેલ્ધી રાજનીતિ શરૂઆતમાં પહેલો પાયો એ આ ક્યાંક ને ક્યાંક આ જ પોલિટિક્સ જે છે એ આપતું હોય છે યુનિવર્સિટીનું. હવે તમારા મતે જે શિક્ષણ સિસ્ટમ છે અત્યારની, આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં કેટલા ચેન્જીસ થવા જોઈએ અને એ ચેન્જીસના કારણે વિદ્યાર્થીઓને શું ફાયદો થશે અને પ્લસ તમે વિદ્યાર્થીઓને શું સલાહ આપશો કે એમને કઈ રીતે સિસ્ટમ સામે એક અડગ રહીને રહેવું જોઈએ? આ સિસ્ટમની અંદર બેન ઘણા બધા છીંડાઓ છે. પહેલાં તો છીંડા પુરાવાની જરૂર છે. બીજું કે આ સિસ્ટમની અંદર જે અત્યારે પ્રાઇવેટીકરણ, ખાસ કરીને ખાનગીકરણ જે થઈ રહ્યું છે એ અટકાવવું પડશે. સતત ખાનગીકરણ છે ને નુકસાનકારક છે. આપણે મોટાભાગની જે સરકારી સંસ્થાઓ છે વેચવા તરફ આગળ વધી રહ્યા છે, સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે. એ ન થવું જોઈએ. ખાસ કરીને શિક્ષણમાં તો ન થવું જોઈએ. શિક્ષણ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી જેને આપણે NEP કહીએ છીએ, એ ન્યૂ એજ્યુકેશન પોલિસીને ખરેખર વાસ્તવિક રીતે જો તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા હોય તો એને કરો. હું એ વાત સાથે સહમત છું, નવી એજ્યુકેશન પોલિસીના સમર્થનમાં છું. પણ નવી એજ્યુકેશન પોલિસી છે એને ઇમ્પ્લિમેન્ટ કરો, તમે એનું અમલીકરણ કરો જેથી કરીને છેવાડાના વ્યક્તિને ફાયદો થાય. હવે છેવાડાના વ્યક્તિને ફાયદો નથી થતો અને આમાં દિવસે ને દિવસે છે ને છેવાડાનો વ્યક્તિ છેવાડે જ રહે છે અને જે અમીર છે એ અમીર ને અમીર વધારે વધારે અમીર બનતો જાય છે. આ શિક્ષણની અંદર રહેલા લૂફોલ છે. સરકારને પણ વિનંતી કરું છું કે હવે તાલુકે જિલ્લે એ લાઇબ્રેરીની સંખ્યા વધારો. તમે લાઇબ્રેરીઓ જે સરકારી લાઇબ્રેરીઓ બંધ ન કરો, તમે સંખ્યાઓ વધારો અને એનું મહત્વ સમજાવવા માટે એ કેમ્પેનિંગ કરો. તમારે કેમ્પેનિંગ કરવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારે પણ વર્તમાન સરકાર છે કેમ્પેનિંગ નથી કરતી કે શિક્ષણનું મહત્વ શું. શિક્ષણનું મહત્વ જ્યાં સુધી તમે નહીં સમજાવો તો એ લોકો શિક્ષણ સુધી નહીં વળે. કારણ કે પહેલા તો માતા પિતાને શિક્ષણનું મહત્વ સમજાવવું પડશે. શિક્ષણનું મહત્વ સમજશે તો પોતાના દીકરા કે દીકરીને એ ત્યાં સુધી મોકલશે. તમે આજે દિવસે ને દિવસે જો લાઇબ્રેરીની સંખ્યા વધારશો, મેં તમને કીધું એમ કે આપણે જે ભીડ તંત્રનો ઇસ્યુ બન્યા રાખીએ છીએ. કારણ કે મોટા ભાગે આપણે રીલ કહી શકાય કે જે ભીડ છે એ રેલીઓમાં જોવા મળે છે. એ રેલીઓની અંદર નેતાઓમાં ભીડ ભેગી કરવા માટે બધી જ સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ખરેખર ઘટાડવામાં આવે. એ સાચું આપણું બાળક છે, આપણું ભવિષ્યની જે મૂડી છે, તો એને ક્યાંક ને ક્યાંક આપણે વધારે મજબૂત બનાવી શકીએ. એના માટે એને શિક્ષણ રૂપી સિંચન, કારણ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પીશે એ ત્રાણ નાખશે. તો શિક્ષણ રૂપી દૂધ કઈ રીતે પીવડાવી શકાય એની પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. બદલાવ તો બેન ઘણા બધા છે, કદાચ વાત કરવા બેસું તો એક વિડીયો ઓછો પડે. કારણ કે પ્રાથમિક લેવલે, માધ્યમિક લેવલે, સ્કૂલ લેવલે, કોલેજ લેવલે એ બધી જ જગ્યાએ બદલાવની ખૂબ મોટી તાતી જરૂરિયાત છે. છતાં પણ મેં NEPને સ્વીકારી કે હવે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એને સ્વીકારી, એને ખરેખર અમલીકરણ કરાવી અને માળખાગત જે ફેરફારો કરવાના છે એ કરો અને ખરેખર એનો એપ્લાય કરી અને જો સુવિધાઓ આપવામાં આવે તો હું માનું છું કે આપણા શિક્ષણથી આ દેશનો અને ગુજરાતનો વિકાસ શક્ય છે. એક મારો છેલ્લો ક્વેશ્ચન કે એઝ અ સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ તમને ગુજરાતના અને ભારતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું લાગી રહ્યું છે આ સિસ્ટમ સાથે? ઇફ યુ આર નોટ અપડેટેડ એન્ડ અપગ્રેડેડ ધેન યુ આર આઉટડેટેડ. સતત સમય, પરિસ્થિતિ અને સંજોગો સાથે તમારે પરિવર્તન લાવવું પડે છે. આજનો યુવાન કે આજનો સમાજ એ નથી વિચારતો કે ભાઈ અત્યારે સમય શેનો છે, તો કે અત્યારે સમય છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે. આપણે આપણું શું AI ઊભું કરી શકીએ છીએ? આપણે ખાલી AI નો ઉપયોગ કરીએ છીએ, વહન કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. પણ હવે સમય કેનો આવવાનો છે? તો કે સમય હવે AI નો આવવાનો છે. તમે જો મોટા મોટા દેશ, મોટા મોટા નેતાઓ બહારના તમે જોઈ લો, રશિયાથી લઈ, અમેરિકાથી લઈ, ચીનથી લઈ, શેની પાછળ ઇન્વેસ્ટ કરી રહ્યા છે? તો કે જે ટેકનોલોજી છે એ ટેકનોક્રેટ્સ જે છે એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ એ અત્યારે કરી રહ્યા છે. એટલે વર્તમાન સમયમાં સૌથી વધારે જો તકો રહેલી હોય અને તમારે તમારી કદાચ નોકરી પણ બચાવવી હોય અથવા તો કદાચ તમે ક્યાંક રોજગારીનું સાધન ઊભું કરવા ઈચ્છતા હોય તો સૌથી વધારે મોટો સમય છે અત્યારે AI નો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે તમારું પોતાનું પ્લેટફોર્મ કઈ રીતે ઊભું કરી શકો છો એના માટેનું. કારણ કે એક નાનું કહી શકે કે જેમિની આવે કે ચેટ જીપીટી આવે કે ક્લાઉડ આવે તો એ આખે આખું આપણા અત્યારે આધિપત્ય આપણા પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તો તમારે ખરેખર અત્યારે છે ને દરેક કંપનીઓ કે દરેક સરકારી તંત્ર એ વ્યક્તિઓ ઓછા કરવામાં ચાલે છે. તમે મોટા મોટા દેશને જોશો તો એ પોતપોતાનું જગ્યાએ ક્યાંક ને ક્યાંક છટણીઓ કરી રહ્યા છે, પોતાના કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. કેમ? કારણ કે હવે બધી જ જગ્યાએ એઆઈ સ્થાન લઈ રહ્યું છે. તો ટેકનિકલિટી તમારે આગળ વધવાની ખૂબ જરૂર છે. એટલે મારું એક સંદેશ એ જ છે કે વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત અને આવનારો જે સમય છે એ ટેકનોલોજીનો સમય છે. કારણ કે ટેકનોલોજીના સમયમાં આપણે સતત અપડેટ અને અપગ્રેડ એ થવું જરૂરી છે. આપણે બાબા આદમ વખતનું અત્યારે ચલાવીએ છીએ. અત્યારે પણ હું જીપીએસસીની પરીક્ષા આપતો હોય તો મારે અત્યારે શું આવે છે કે ઇતિહાસ, બાબરે શું કર્યું, અકબરે શું કર્યું, એ ઇતિહાસ ભણવામાં આવે છે. ભૂગોળ, બરાબર છે. આ જે વિષયો છે એમાં થોડુંક અપડેશન લાવવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે જરૂર નથી, હશે જરૂરી. કદાચ ભૂતકાળમાંથી જીવીને કે સમજીને અથવા તો એનો કદાચ આશરો લઈને આપણે કદાચ ભવિષ્યમાં વિતાવવા માંગતા હશી. પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે સમય શેનો છે? તો કે ટેકનોલોજીનો સમય છે. અત્યારે દેશ ક્યાં પહોંચી ગયો છે? જે મોટા નેતાઓ જે છે એ અત્યારે ચીનની મુલાકાત લે છે કે અન્ય દેશોની જ્યારે મુલાકાત લે છે તો વાત શું કરે છે? એ એઆઈની વાત કરે છે, આગળ ટેકનોલોજીની વાત કરે છે. તો મારી દ્રષ્ટિએ વર્તમાનના યુવાનોએ આ સમજવાની જરૂર છે. સ્કોપ આગળ ઘણા બધા છે, ઘણું બધું અત્યારે દેશ પાછળ છે, ઘણું બધા ગુજરાત પણ પાછળ છે. ગુજરાતમાં સૌથી વધારે આઈટી સેક્ટરમાં, આઈટી ફિલ્ડમાં સ્કોપ વધારે છે. મારી દ્રષ્ટિએ આઈટી સેક્ટર ઉપર સૌથી વધારે, મારે કોઈ સાથે પર્સનલ લગાવ નથી, પણ મને હા એટલી ખબર છે કે હવે જે સમય આવવાનો છે ને એ નો ડાઉટ એ આઈટીનો આવવાનો છે, એટલે કે ટેકનોલોજીનો આવવાનો છે. તો ટેકનોલોજીની પર આપણે કઈ રીતે એનો ઉપયોગ કરાવી શકીએ છીએ એ સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, થેન્ક યુ સો મચ યુવરાજભાઈ. Thank you. તમે સરસ માહિતી અમારા દર્શકો સાથે શેર કરી. વિડીયોની શરૂઆતમાં એક પ્રશ્ન કર્યો હતો કે વિદ્યાર્થીઓ સાથે આવું થઈ કેમ રહ્યું છે? એનો જવાબ મને તો મળી ગયો છે યુવરાજભાઈ સાથેની કન્વર્ઝેશનમાં. આઈ હોપ તમને પણ મળી ગયો હશે. આવા જ એજ્યુકેશન રિલેટેડ એપિસોડ્સ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને હા, તમે કોઈ વિદ્યાર્થી છો અથવા તો વિદ્યાર્થીના માતા પિતા છો અને તમારે તમારા છોકરાઓ માટે, દીકરા દીકરીઓ માટે અથવા તો એઝ અ સ્ટુડન્ટ તમારે કેવા એપિસોડ્સ જોવા છે, કેવી રીતની ઇન્સ્પિરેશન સ્ટોરીઝ જોવી છે, તેના વિશે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.